સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 5 એમાં કાલે એવી વાત થઈ હતી કે આ દાખલો થોડો હાર્ડ શેના માટે હાર્ડ છે? જો ધારવામાં ભૂલ કરો તો, નકર કાંઈ વાંધો નથી. તો જો એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. કર્ણની લંબાઈ 13 છે. તો બાકીની બે બાજુના માપ શોધો. જો આપણા જૂના નિયમ પ્રમાણે આપણે કોને ધારતા હોય? નાનું હોય એને. તો નાનું કોણ છે? વેધ. પાયા કરતા જો હું વેધને ધારું, વેધ બરાબર x, તો પાયો એના કરતા 7 મોટો થાય ને. પોતે 7 નાનો છે તો આ 7 મોટો થાય ને. પછી આપણે ગણતરી કરીએ તો કર્ણની લંબાઈ કેટલી છે? 13 છે. તો બાકીની બે બાજુના માપ શોધો. તો આ પાયો એટલે x, x + 7. વેધ એટલે કર્ણ એટલે રેડી. તો નાનો છે તો બધા ભૂલ શું કરી નાખે? પેલાને x નાનો છે એવો શબ્દ આવ્યો છે ને. શું આવ્યો શબ્દ? પણ હકીકતમાં આપણે નાનું કોણ હતું? વેધ નાનો છે. કોના કરતા? તો આપણે પાયાને વેધ કરતા કેટલો મોટો બનાવવાનો? 7. તો આ x + 7, કર્ણની લંબાઈ 13 છે. હવે બાકીની બે બાજુના માપ શોધવા હોય તો આમાં કયો પ્રમેય લગાડવાનો? આ પ્રમેય યાદ છે? કેટલાને યાદ છે? કાટકોણ ઉપર પાયથાગોરસનો પ્રમેય. વેરી ગુડ. શું થાય? કર્ણનો વર્ગ બરાબર બીજી બાજુનો વર્ગ. જે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. તો આ રીતના આપણું સૂત્ર બનશે. તો આ દાખલામાં આપણને સૌપ્રથમ શું આવડવું જરૂરી છે? પાયથાગોરસનો પ્રમેય. ચાલો તો ધારો કે કોનો વેધ? કાટકોણ ત્રિકોણનો વેધ કેટલો છે? x. એકમ શું છે? સેમી. હવે પાયો વેધ કરતા મોટો થાય ને. વેધ નાનો હોય તો પાયો કેવો થાય? તો કાટકોણ ત્રિકોણનો માટે કાટકોણ ત્રિકોણનો પાયો વેધ નાનો છે તો પાયો મોટો, પણ કેટલો? તો x + 7 સેમી થાય. એટલે આ ધ્યાન રાખવાનું. આમાં નાનાને ધાર્યું પછી એમાંથી માઇનસ ન કરી નાખતા. ખ્યાલ આવે છે ને? હવે કયો પ્રમેય? પાયથાગોરસનો પ્રમેય હંમેશા કયા ત્રિકોણ ઉપર લાગે? કાટકોણ. હું નામ આપી દઉં છું a b c. કર્ણ આપ્યો છે આપણને. કર્ણ કેટલો છે? પાયો કેટલો ધાર્યો? તો આ એની કરતા મોટો થવાનો છે 7. ચલો આ દાખલો બીજી રીતે પણ થઈ શકે. કઈ રીતે ખબર? વેધને ધારો, વેધને મોટાને ધારો તો કે પાયો કેટલો? x. તો વેધ એના કરતા કેટલો નાનો છે? 7 નાનો છે. અને કર્ણ કેટલો? 13. આ રીતે પણ દાખલો થઈ શકે. ખ્યાલ આવ્યો? નાનાને ધારો તો મોટું 7 ઉમેરવાના. જો મોટાને ધારો તો નાનાને 7 બાદ કરવાના. પણ આપણો રૂલ્સ પહેલેથી ચાલુ આવે છે, ચાલુ રાખો ને. કયો? નાનાને ધારવાનું. તો મોટા અને નાના ફેર કેટલો છે? 7 નો. તો મોટામાં 7 ને ઉમેરવાના. હા કે ના? બે રીતે દાખલો તો જવાબ તો કેવો આવશે? સરખો જ આવશે. તો અહીંયા લખીશ
કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 હોવાથી પાયથા દાદાના પ્રમેય પરથી કોના પાયથાગોરસના પ્રમેય પરથી પ્રમેય પરથી પ્રમેય બનાવ હાલભાઈ પર આવડે પૂછક બનાવે સૂત્ર બનાવવાનું આની ઉપરથી AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર ખોટું છે ચલો પહેલા આપણા સૂત્ર પ્રમાણે આવું હતું કર્ણનો બરાબર બીજી બાજુનો ચલો તો કર્ણ કયો છે આમાંથી તો પેલા કર્ણનો લ્યો ને 80 નો વર્ગ પેલી બાજુ આને લ્યો કે આને લ્યો ગમે લઈ શકાય આને લ્યો તો શું થાય AB નો વર્ગ પેલી બાજુનો થયો એ જ પ્રમાણે બીજી બાજુ કઈ લઈશ આવડશે ને હવે બે જવાય હવે કિંમત મૂક દેવાની તો હિંમત હોય કિંમત મૂકો AC નો વર્ગ એટલે કોનો થાય 13 નો AB નો વર્ગ એટલે ચાલો વર્ગ કરવાનો 13 નો વર્ગ 169 ન આવડતો શું કરાય 13 ગુણ્યા 13 પણ આ હવે 10 માં આવડવું પડે આ વાંધો નહીં પણ હવે ન આવડતું ગુણાકાર કરી દેવાનો 3 તેરી 9 3 એકા 3 169 આમાં તો કે આખા કૌંસની ઉપર વર્ગ છે કયું સૂત્ર લાગે તને આવડે આખા કૌંસની ઉપર વર્ગ છે આવડે તને આવડે બોલ x square plus 2 7 ઓકે પછી પ્લસ 7 નો સ્ક્વેર તો કયું સૂત્ર લાગ્યું નિત્યસમ 1 પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ બીજા પદનો વર્ગ વત્તા આ છેલ્લું આ તો છે તે x નો વર્ગ એટલે x નો વર્ગ બેજા ચાલો તો હવે સાદુરૂપ આપીએ x નો વર્ગ એટલે x નો વર્ગ 7 2 7 નો વર્ગ 49 x સ્ક્વેર x નો વર્ગ સરવાળો કરો તો કેટલો થાય 2x નો વર્ગ પ્લસ 14x 49 અહીંયા જો x ના વર્ગ વાળું ઓલરેડી પ્લસ તો આને કઈ ફેરવાય નહીં આ 169 પહેલી બાજુ જાય આ બાજુ શું આવે જવાબ 0 હવે સગા વાળું કોણ છે આ બે છે સરવાળો બાદબાકી થાય 1 2 0 મોટા પદની નિશાની માઈનસ હવે એક વસ્તુ છે કે બધામાં બબે સામાન્ય નીકળી જશે એટલે ભાગાકાર થઈ બધાનો બબે વડે કરી જોવો ચાલો તો 0 નો 2 વડે ભાગાકાર કરો 0 આમાં 2 વડે કરો આનો 60 દુ 120 એટલે 2 વડે થઈ ગયું બધાને 2 વડે ભાગાકાર થાય તો અહીંયા હું કૌંસમાં લખી શકીશ બંને બાજુ 2 વડે હવે શું કરવાનું સમીકરણ મળી ગયું અવયવ પાડવાના કે ઊભા કરવાના પાડી જ દેવા છે આપણે બરોબર ને એટલે x નો વર્ગ પછી માઈનસ જો હરખું જો x નો વર્ગ પ્લસ -60 બરાબર 0 તો હવે અવયવ પડતા આવડે
પરમ બોલ હાલ ઉભો થાય કે પેલા પદ ને 60 એકા પછી ભાગ પાડું એની વચ્ચે સરવાળો કરું બાદ બાકી ક્યાંથી ખબર પડી છેલ્લા પદની નિશાનીથી ખબર પડી ગઈ હાલો બાદ બાકી કરવાની છે હવે બાદ બાકી કરીને કેટલા લાવવા છે 7 લાવવા વચ્ચેનું પદ લાવવું છે હાલો તો 60 ના ભાગ પાડ બાદ બાકી 7 આવે વેરી ગુડ શું થાય 12 પંચા 60 12 માંથી 5 જાય 7 થઈ જાય હવે આ નિશાની છે વચ્ચેના પદની કોને આપું મોટા પદને મોટું પદ કયું થઈ જાય પ્લસ પ્લસ થઈ ગયો ને બાદ બાકી કરવી હોય એક ને પ્લસ એક ને માઈનસ ચલો રેડી છેલ્લું પદ લખવાનું વચ્ચેનું અહીંથી લખવાનું હાલો એ બસ હવે છટા x અંદર શું વચ્ચે x પ્લસ 12 હવે બેઠું લખી દેવાનું x પ્લસ 12 હવે જોવો તો અહીંયા બધી વચ્ચે માઈનસ હતી હવે પ્લસ થઈ ગઈ તો બહાર શું કરશું નિશાની બદલાઈ જાય તો બહાર શું કાઢવાનું હવે x ની બાજુ પેલા ભાઈ 5 હતા હવે બહાર નીકળી ગયા વેરી ગુડ બહાર નીકળી ગયા બે સરખો કાઉન્સ એકવાર x minus 5 બીજો કાઉન્સ તો x plus 12 બરાબર 0 ચલો પ્લસ 12 છે પહેલી બાજુ જાય તો માઈનસ 5 છે પહેલી બાજુ જાય તો રેડી હવે આપણને કીધું છે કે પાયો અને વેધ હવે પાયો અને વેધ એક પ્રકારના શું કહેવાય અંતર કહેવાય એક પ્રકારના શું કહેવાય અંતર કાં તો 0 હોય કાં તો પ્લસ હોય કોઈથી માઈનસ હોય કોઈ એમ કે મારો પાયો -5 છે આ લંબાઈ થઈ ને પાયાની કે જે પણ છે યા x કે x + 7 કે જે પણ આવ્યું એ શું છે લંબાઈ છે તો લંબાઈ કોઈથી ઋણ હોય નહીં તો શું કહેવાનું ઋણ શક્ય નથી એટલે બાય કોઈથી ઋણ ન હોય ખબર પડી વ્યવહારિક જીવનમાં બાયનો કોઈથી વાક હોય નહીં એમ અહીંયા પણ લંબાઈ કોઈથી ઋણ ન હોય પ્લસ જ હોય એનો કોઈથી વાક જ ન હોય એ હંમેશા પ્લસ જ રહે ચાલો અનુભવ થશે પછી ભાઈઓ તમને અનુભવ થશે ચલો જવાબોમાં આપણે કોને કોને શોધવાનું તો બાકીની આ બે બાજુ શોધવાની કે નહીં બેયને એટલે ચાલો વેધ કેટલો ધાર્યો તો અને પાયો ચાલો x એટલે 5 અને આમાં કિંમત મૂકો 12 તો વેધ આવ્યો 5 પાયો આવ્યો 12 ક્લિયર ધ્યાન શું રાખવાનું હતું નાના ને ધારો તો મોટું નાનું છે ઈ 7 નાનું છે એટલે મોટામાં 7 શું કરવા પડે એ ધ્યાન રાખજો બાદ કરતા નહીં હવે દાખલી નંબર 6 દાખલો તમે હોમવર્કમાં આપ્યો તો આવડી ગયો કે નતો આવડો બધાને આવડી ગયો ને કેમ કે આવો કુટીર ઉદ્યોગ વાળો આગળ ઓલરેડી આવી ગયો છે ખોટું આપણે પછી ઉદાહરણ કરશું આ તો થઈ ગયેલો છે અમે હોમવર્કમાં આપ્યો તો આ કુટીર ઉદ્યોગ વાળો 2 પાળીમાં સવાર બપોર 2 પાળીમાં આપ્યો તો આના બીજ શોધો અવયવ પાડીને
2x² માઇનસ 5x પ્લસ 3 બરાબર 0. આવડે ઉદાહરણના બીજ શોધતા? ખાલી શું કરવાનું? અવયવ પાડવાના. પહેલા પદનો સહગુણક, છેલ્લા પદનો 3 દુ 6, એના એવા ભાગ પાડો સરવાળો કરીને કેટલા લાવવાના છે? બીજું પદ, આ વચ્ચેનું પદ 5 લાવવાનું. 6 ના ભાગ પાડો, સરવાળો 5. 3 ને 2 5. મોટા પદને આપી દો તો આ સરવાળો કરવો હોય આને માઈનસ તો 2x² માઈનસ 3x માઈનસ 2x પ્લસ 3 બરાબર 0. સામાન્ય કાઢતા આવડે આમ જ નીકળે x, તો અહીંયા વધે 2x માઈનસ 3. બેક ટુ લખી દેવાનું 2x માઈનસ 3. નિશાની બદલાઈ ગઈ, આગળ માઈનસ, કાંઈ નથી નીકળતું તો 1 0. તો 2x માઈનસ 3. આ બધું આવડે એવું છે હે ને? તો 2x માઈનસ 3 બરાબર 0 और x माइनस 1 बराबर 0. 2x माइनस 3 पहली बात जाए तो प्लस 3 થાય. બે ના આ બે ક્યાં જાય તો ભાગાકારમાં જાય. અહીંયા માઈનસ x બરાબર ની પહેલી બાજુ જાય તો પ્લસ x થાય. સ્વાહા. જે માંગેલા બીજ છે, મેં તમને કીધું હતું ને આને બીજ પણ કહેવાય, ઉકેલ પણ કહેવાય. રેડી? બીજ કે ઉકેલ કે બધું એક જ તે. કદાચ આવો બીજો દાખલો આપું તમને આવડે કે ન આવડે? જોઈએ તો તમને આવડે છે કે નહીં. આના બીજ શોધો. તો આ હું તમને હોમવર્કમાં આપી દઉં છું. રેડી? 6 દુ 12 થાય. એના એવા ભાગ પાડવાના કે બાદ બાકી કેટલી લાવવાની? 1 લાવવાની. તો 4 તેરી 12. 4 માંથી 3 જાય તો 1 થાય. આવડે એવો છે તો ઘરેથી લેસન થઈ જાય. સ્વાહા. કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં શું છે, થાય તોય ભલે થઈ જશે. તો વેન્સિંગ થાય તો પછી બધે થઈ જાય, ગેરંટી. આમાં તકલીફ પડે. જો વગરૂડું મારું, વગરૂડું મારું, વર્ગમૂળ છે પી પડે. વર્ગમૂળ જોઈને જ મોતિયા મરી જાય હે ને? કઈ નહીં, થઈ જશે. જોઈએ આપણે અવયવ પાડતા તો આવડે, આપણે નિયમ પ્રમાણે ચાલવાનું. રૂલ્સ તો શીખવાડેલા જ છે ને આપણે, બહુ ક્લિયર કટ રૂલ રાખેલા છે. આનું હોય તો આમ જ કરવાનું, નાનું હોય તો કોઈ મગજ દોડાવવાનો નથી, રૂલ્સ નું ખાલી પાલન કરવાનું. જો પેલો રૂલ શું કે પેલાનો સહગુણક છેલ્લાનો. હાલો 3 2 3 દુ 6 ભાગ પાડવાના, સરવાળો બાદબાકી, આ છેલ્લા પદની નિશાની વચ્ચેનું પર લાવવાનું. બરોબર? હવે 6 ના એવા ભાગ પાડો કે આ 2 વર્ગમૂળમાં 6 આવે. હા, તો 6 ના ભાગ સરવાળો કરી શું કરી? તો વર્ગમૂળમાં 6 લાવવા છે તો 6 ના એવા ભાગ પાડો કે વર્ગમૂળમાં 6 આવવું જ પડે. તો કેટલી વાર થાય? કોઈ પણ સંખ્યાને એને વર્ગમૂળ કરીને કેટલી વાર લખી શકાય? તો મેં ભાગ પાડ્યા. જો વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 6. હું એમ કહું કે x તો x વત્તા x શું થઈ જાય? એમ વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 6 તો 2 વર્ગમૂળમાં થઈ ગયું. લ્યો, આટલું સિમ્પલ હતું. સહેલું છે કે નથી? ખાલી વચ્ચેનું પદ જોવો તમને ખ્યાલ આવે. શું છે? વર્ગમૂળ 6. તો 6 ના ભાગ પાડો વર્ગમૂળમાં 6, તો 6 નો એક જ વર્ગમૂળમાં 6 વાળા ભાગ પડે. 2 વાર વર્ગમૂળમાં 6. હવે નિશાની વચ્ચેના પદની કોને આપવાની? મોટા. 2 મોટા ગમે રાખજો. હવે સરવાળો કરવો હોય, એકને માઈનસ તો બેને સરખું રાખવું પડે. જો બાદબાકી હોય તો બેને સરવાળો તો બેને સરખો. હવે ખાસ ધ્યાન આપજો. જો આ માઈનસ વર્ગમૂળમાં 6x, વર્ગમૂળ 6 ની ઉપર જ રહેવું પડે, x ની ઉપર જાય નહીં. રેડી? કોની ઉપર વર્ગમૂળ હતું?
હજી હમણાં તો કઈ રહ્યો, કોની ઉપર રહેવું પડે? 6 ઉપર. રેડી? હા, નો ચાલે કેમ કે કોની ઉપર છત્રી હોય ગઈ? છત્રી x ની ઉપર હોય ગઈ, ની મેળ પડે. હવે ચાલે. હવે આ બે માં સામાન્ય શું નીકળે? ની ખબર જ નહીં પડે. ની જો ભી પડી જાય, જો આગળનું સ્ટેપ કરું તો જ ખબર પડે, નગર ખબર બી નહીં પડે, ભી પડી જાય. જો આનો ભાગ પડે. હવે એક મિનિટ, 3 ની જગ્યાએ હું 2 વાર વર્ગમૂળ 3 લખું, તમને કઈ વાંધો નહીં ને? 3 ની જગ્યાએ 2 વાર વર્ગમૂળ 3 લખું, તમને કઈ વાંધો છે? પોપટલાલ. 6 ની જગ્યાએ ભાગ પાડો. 3 દુ 6, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળમાં 2. x ના આનાય ભાગ પડે. 3 દુ 6, 2 ની જગ્યાએ બરાબર કરીને 0. ઓકે, આ તમારે આ સમજી લેવાનું કે આ લાઈન વચ્ચે નથી, આ બાજુ છે એવું તમારે સમજી લેવાનું. રેડી? આ બે માં સામાન્ય કાઢો. વર્ગમૂળમાં 3 નીકળે છે, બે માં છે, x બંને માં છે. અંદર શું વધ્યું? એક વાર નીકળી ગયો, x એક વાર વધ્યો, માઇનસ આ નીકળી ગયું છે, x પણ નીકળી ગયો છે. આ વધ્યું ને, બેઠું મૂકી દો બાજુમાં. આપણે થોડીક જગ્યા રાખવી પડશે. આને આપણે આ લીટી ઉડાડી જ દઈએ, નેડા રાખે છે. લખી દો બેઠું વર્ગમૂળમાં 3x. બેઠું લખ્યા પછી બરાબર કરીને 0. નિશાની જોવો, આ બે વચ્ચે શું છે? પ્લસ. આ બે વચ્ચે તો શું નીકળશે? અલગ અલગ નિશાની, માઇનસ. હવે અહીંયા ઉપર જો વર્ગમૂળમાં 3 એમનેમ છે, x પણ, તો બહાર કોણ નીકળી ગયું? રેડી? હવે સરખો કાઉન્સ એકવાર. વધ્યું કોણ? આ વધ્યું વર્ગમૂળમાં 3x માઇનસ 2 0. તો વર્ગમૂળમાં 3x માઇનસ બરાબર 0. ચલો માઇનસ છે, પેલી બાદ જાય. ગુણાકારમાં છે, ભાગાકારમાં જાય. ઘણા છે ને આખું વર્ષ પતી જાય ને તો આનો આવડતું હોય કે ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય ક્યાં જાય ખબર નહીં. આખું વર્ષ પતી જાય તોય હો, આ તું જ આવું કરીશ, પાછી તું જ કરીશ. આવા 2-3 માં તું જ ખાસ છો. હમણાં પેલું સૂત્ર આવ્યું, જોયું ને તમે? આગળ કેટલી વાર સૂત્ર ભણાવ્યું? પેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા, તોય તું હજી કરી રહી નથી. તને 8મા માં ભણાવ્યું, તને 9મા માં ભણાવ્યું. હવે તાર કરવાનું થાય છે કે હજી નથી કરવાનું થતું? હે? હવે તું કરીશ કે નહીં કર? આગળ સૂત્ર આવે તો કરીશ કે આમનામ રહેવું છે? અહીંયા વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 2 છે, પેલી બાજુ જાય તો હવે આનું શું થાય? કોના? હા રેડી, આવડવત માંડ્યું, વાંધો નહીં આવે. ચાલો, જે માંગેલા ભાઈ બીજ છે એમ, ત્રીજ નહીં બીજ છે, પપૈયાના બીજ છે નહીં, માંગેલા બીજ છે. માંગે બો, હા તો ઈ માંગે ને, તમને તમારી પાસેથી એ લોકો માંગે શું? દાખલા. તો તમે શું માંગો? માર્ક્સ. તમે એને માંગતા હોય એને આપી દેવાનું, આપે જ તે માર્ક્સ. એટલે આ તો જો ઉદાહરણ છે, તો જો વિભાગ 4.1 માં ચર્ચા કરેલા પ્રાર્થના ખંડની બાજુડીના માપ શોધો. લે, કયો પ્રાર્થના ખંડ યાદ આવ્યો?
300. આપણે શરૂઆતમાં ઓલો ધાર્મિક ભાઈ નું ટ્રસ્ટ યાદ આવ્યું? હા, યાદ આવ્યું. તો જો અહીંયા ધાર્મિક ભાઈ નું ટ્રસ્ટ ચમાયલા, ધાર્મિક ભાઈ નું ટ્રસ્ટ આલા જો એક ધાર્મિક ટ્રસ્ટ છે ને ધાર્મિક ટ્રસ્ટ ને 300 ચોરસ મીટર એટલે થાય મીટર નો સ્ક્વેર. એની લંબાઈ પહોળાઈના બમણા કરતા 1 મીટર વધારે, એટલે વધુ કોણ થયું? લંબાઈ કોના કરતા? પહોળાઈ. એવો પ્રાર્થના ખંડ બાંધવો છે તો લંબાઈ ને પહોળાઈ શોધવી છે, કેટલી હોવી જોઈએ. એની માટે આપણે કોને નાનું હોય એને શું ધારશું? x. તો લંબાઈ કેટલી થાય? પહોળાઈના 2 ગણા કરતા 1 વધારે એટલે 2x પ્લસ. આ બધું મેં ભણાવ્યું હતું, ફરીથી એકવાર જોડાઈ લઉં છું. ચલો, તો પેલા પ્રાર્થના ખંડનો આકાર લંબાઈ પહોળાઈ હોય એટલે કેવો થાય? લંબચોરસ. હા કે ના? ઉદાહરણ 6. હવે જો લંબચોરસમાં આ લાંબુ હોય એને શું કહેવાય? અને ટૂંકું હોય એને કહેવાય? તો ક્ષેત્રફળ આપ્યું છે. लंबचौरस नु सीताफल कितना है? 300 चौमी चौरस मीटर એને શું કહી શકાય? મીટર સ્ક્વેર પણ કહી શકાય. હવે નાનું હોય ને ધારો કે પહોળાઈ બરાબર x છે, માટે લંબાઈ બરાબર કેટલી થશે? તો કે એ પહોળાઈના, અહીંયા ધ્યાન આપજો, પહોળાઈના બમણા. તો પહોળાઈ x હતી, એના બમણામાં 1 વધારે છે. આનો એકમ લખવાનો. આ શું આવશે? મીટર. શું આવશે? મીટર છે ને તમારે? મીટર. ઉદન મીટર છે? રેડી. ચાલો હવે સમીકરણ બનાવવાનું. લંબચોરસ નું ક્ષેત્રફળ. હવે જો આવો લંબાઈ પહોળાઈ વાળો દાખલો ત્રીજા ચેપ્ટર માં આવે. ત્રીજા ચેપ્ટર માં કીધું હોય લંબાઈ અને પહોળાઈ, અને પછી કીધું હોય પરિમિતિ. હવે ક્ષેત્રફળ છે એની જગ્યાએ શું આવે? પરિમિતિ. પરિમિતિ એટલે એ લંબાઈ પહોળાઈ નો શું થાય? સરવાળો. તો એવું આવે, લંબાઈ ને x ધારવાની, પહોળાઈ ને y ધારવાની. રેડી? આમાં શું આપ્યું છે? ક્ષેત્રફળ આપ્યું છે. ક્ષેત્રફળ એટલે શું થયો? ગુણાકાર. એટલે ચેપ્ટર નંબર 4. એમાં કોને ધારવાનું? નાનું હોય. રેડી? ખ્યાલ આવી જવો પડે કે આ શું કહેવા માંગે છે. ક્ષેત્રફળ આપ્યું છે. ચલો, તો સીતાફળ આપ્યું છે. લંબાઈ પહોળાઈ. ક્ષેત્રફળ કેટલું? 300. લંબાઈ કેટલી? પહોળાઈ કેટલી? અંદર ગુણી દેવ. 2x². અંદર ગુણો. 300 છે, પહેલી બાજુ આવડો. હું x નો વર્ગ રેડી? ઊંઘ આવે ભાઈ? તો અંજવાળી લીધું. ઈચ્છા પૂરી થઈ જવી પડે, એમ પરમ તૃપ્તિનો અનુભવ થઈ જાય પછી વાંધો નહીં. ખંજવાળી લે ને એટલે પરમ સુખનો આનંદ આવી જાય. આવી ગયો ને? નહીં પડે. મચ્છર કવડી ગયો હોય પછી જોરદાર ખંજવાળ આવતી હોય તો શું કરવાનું? ખંજવાળી લેવાય એટલે પરમ સુખનો આનંદ પ્રાપ્ત થઈ જાય પછી પાછું ભણવા માંડવાનું. ચાલો આનો અવયવ પડશું. 2x² પ્લસ પહેલા પદનો સહગુણક 2, છેલ્લા પદનો 300 એકા નહીં 300 દુ 600 ના એવા ભાગ પાડો. ઘરવાળો નહીં, બાદબાકી કરવાની. કેટલા લાવવાના? વચ્ચેનું પદ 1 લાવવાનું. તો આનું શું કરાય? જો અવયવ પાડી દઈએ.
પીંચો એટલે ચીચો છે, ચીચો 300 ગુણ્યા 2, 150 ગુણ્યા 2, 75 ગુણ્યા 2, પછી તેરી 75, પોછું પોછું 25 ને પોંચ એકા પોંચ. આવડે? હવે એવું પાડ્યા. ચાલો, કોને નો આવડા? ના આવડે જો ફરીથી પડો. 302 કી સંખ્યા છે કે નહીં? તો 2 વડે ભાગ ચાલે. તો 300 ના 2 ટુકડા કરો, કેટલા થાય? 150 થાય. હવે આ બેકી સંખ્યા છે તો આનો હજી 2 વડે ભાગ ચાલે. તો 150 ના 2 ટુકડા કરી તો કેટલા થાય? નહીં ખબર પડતી તો ભાગાકાર કરીને જોવાનું કે ભાઈ 150 ના 2 વડે ભાગાકાર કરો. 7 દુ 14, 15 માં 14 જાય તો ઉપરથી ઉતાર્યા 0, 2 પંચા શેષ કેટલા ભાગ પડ્યા? 75. તો 75 દુ રેડી. પછી હજી જો ભાગ નથી, પછી યાદ નથી આવતું કે 2 પછી હવે એકી સંખ્યા થઈ ગઈ તો 3 વડે હાલશે કે નહીં હાલે? તો ખબર શું પડે? કેવી રીતે ખબર પડે? બેયના અંકોનો સરવાળો કરો. 7 + 5 કેટલા થયા? 12. 12 બેયનો સરવાળો 12 થયો. 3 ના ઘડિયામાં આવે છે? 3 ના ઘડિયામાં 12 આવે? આવે કે ન આવે? તો આ 3 વડે ભાગ ચાલશે. ચાલો, હવે 75 નો 3 વડે ભાગાકાર ડાયરેક્ટ યાદ ન આવતું તો આપણે 3 દુ 6, 1 વૈધા ઉપરથી તેરા 5, 3 પંચા કેટલા વડે ભાગ ચાલ્યો? 25 તેરી. હવે આવડે ને? પોચું પોચું હવે આવડે ને? 600 છે તો આનું ઉપરનું સ્ટેપ હજી આવશે. 600 છે તો 300 ગુણ્યા 2 રેડી. હવે જુઓ 25 ચાલો આ 25 બની ગયા. આ બધાનું ગ્રુપ બનાવો 4 એ 4 નું. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24. તો 25 અને 24 ભાગ પાડું તો બાદબાકી મારી 1 25 અને 24 રેડી. હવે વારે વારે આ ગણવા બેસાય કે હવે ચોપડીની બહારનું તો પૂછાતું જ નથી તો શું કરાય? યાદ રાખી લેવાય ભાઈ. હવે આ 600 આવે તો આ ભાગ પડે છે. હા ચલો, હવે આ મોટા પદને આપું પ્લસ વચ્ચેના પદની નિશાની બાદબાકી કરવી હોય તો આને 2x² 24x માઇનસ 300 બરાબર 0. ચલો સામાન્ય કાઢો. આમાં શું નીકળે? x નીકળે. અંદર શું વધ્યું? 2 વધ્યા. હા હે અરે વાહ. 2x પ્લસ પાછું લખી દેવાનું કે નહીં? શું લખી દેવાનું? બરાબર 0. હવે 12 અહીંયા પ્લસ માઇનસ હતું, પ્લસ થઈ ગયું તો માઇનસ કાઢીશ. બીજું અહીંયા 24 હતું, હવે 2 થઈ ગયું તો કેટલા દુ 24 થાય? 12. તો 12 નીકળી ગયા હશે. ખ્યાલ આવ્યો કે નહીં? 24 નું 2 ક્યારે થાય? 12 દુ 24 તો 12 ક્યાં નીકળી ગયા? 12 નીકળી ગયા. રેડી. 2x પ્લસ 25 બે સરખા કાઉન્સ વધ્યું પણ 0. હવે આ 2x પ્લસ 25 બરાબર 0, x માઇનસ 12 બરાબર 0. 2x પ્લસ 25 પહેલી બાદ જાય, x બરાબર 2 ક્યાં જાય? તો એક આ થયું. આ માઇનસ 12 પહેલી બાદ જાય. અહીંયા શું કહેવાનું? લંબાઈ કોઈ દી ઋણ ન હોય, લંબાઈ પહોળાઈ મતલબમાં એ કોઈ દી ઋણ આવે નહીં. તો ઋણ નથી. તમારે જવું હોય તો જઈ શકો. રેડી. હવે જવાબ લખું છું.
જવાબમાં આપણે કોને કોને મેળવવાના? રેડી? અહીંયા લખું છું કઈ તો કે લંબાઈ, પહોળાઈ. પહોળાઈને કેટલી ધારી હતી આપણે? x. લંબાઈને કેટલી ધારી હતી? 2x + 1. કિંમત મૂકો. x બરાબર 12, તો 2 કૌંસમાં 12 + 1. 12 દુ 24 + 1 કેટલા થયા? 25. એકમ શું આવે? મીટર. એ જ રીતે x ની કિંમત કેટલી? 12 મીટર. રેડી? અહીંયા લખી દેવાનું જવાબમાં x બરાબર 12 મીટર લેતા. I મીટર. રેડી? મી ઋણ શક્ય નથી. તો કેટલા લીધા? 12. લંબાઈમાં મૂકો, પહોળાઈમાં મૂકો. જવાબ આવી ગયો. જો રેડી? મી આવ્યું? હા આવી ગયું.